રાજકોટ શહેરની કાંતાસ્ત્રી વિકાસ ગૃહ સંચાલિત વિવિધ 4 ઝોનના શિક્ષકોની તાલીમ યોજવામાં આવી હતી, જેમાં તજજ્ઞ તરીકે જાણીતા ચાઇલ્ડ સાયકોલોજિસ્ટ અરુણ દવે, વીઓ કાચા, ડોક્ટર અનિલ અંબાસણા, નિરાલી જોશીએ અસરકારક વર્ગ વ્યવસ્થા, શૈક્ષણિક રમકડા સાથે શિક્ષક સજ્જતા અંગે તાલીમ અપાઈ હતી. તમામ બ્રાન્ચના કુલ 80 થી વધુ શિક્ષકો જોડાયા હતા. નર્સરીથી ધોરણ 2, ધોરણ 3 થી 5 અને ધોરણ 6 થી 8ના શિક્ષકોને તલસ્પર્શી તાલીમ સાથે પપેટના માધ્યમોથી શિક્ષણના વિવિધ વિષયોની શક્યતાની તાલીમ અપાઈ હતી. વિવિધ ગ્રુપમાં શિક્ષકોએ શૈક્ષણિક રમકડા અને પપેટ પણ બનાવ્યા હતા. સમગ્ર આયોજનમાં શાળાના ટ્રસ્ટી નેહાબેન દફતરીના માર્ગદર્શન આચાર્ય ગીતાબેન શાહ અને તરુલતા પટેલ વ્યવસ્થા ઊભી કરી હતી. કાંતા વિકાસ ગૃહ સ્કૂલ ખાતે નર્સરીથી શરૂ કરી અને ધોરણ 8 સુધીના શિક્ષકોની એક તાલીમ 2 દિવસની યોજવામાં આવી છે, જેમાં અલગ અલગ પાસાઓની શિક્ષકોને તાલીમ અપાય છે. અસરકારક વર્ગ વ્યવસ્થાથી શરૂ કરી અને એક શિક્ષકનો ધર્મ શું હોઈ શકે અને એની સજ્જતા શું હોઈ શકે, આ બાબતની 2 દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવે છે, જેમાં વીઓ કાચા, અનિલ અંબાસણા સહિતના તમામ તજજ્ઞો એ 2 દિવસ એ શિક્ષકોને તાલીમ આપશે. અલગ અલગ જે શિક્ષકોને જે માળખાકીય જે શિક્ષણની જે અલગ અલગ ટેકનિક છે એ વિશેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આજે કેવા પ્રકારની તમે તાલીમ રહ્યા છો? આજે ટીચર ટેકનિક્સ વિથ ચાઇલ્ડ સાયકોલોજીની ટ્રેનિંગ લઈ રહ્યા છીએ અમે. ખૂબ જ સારી વાત છે. બીજા એક શિક્ષક સાથે વાત કરીશું. આ તાલીમમાંથી તમને શું શીખવા મળ્યું? આ તાલીમમાંથી મને ખાસ એ શીખવા મળ્યું કે શિક્ષણ કાર્ય છે આપણે વર્ગખંડમાં કરી રહ્યા છીએ, મોટે ભાગે પ્રવૃત્તિમય હોવું જોઈએ. ખાસ કરી અને તમારા વર્ગખંડની અંદર હવે આ તાલીમ પછી કેવો બદલાવ લાવશો? અમે ક્લાસરૂમમાં એવો અસરકારક બનાવશી કે બાળકો રમત સાથે બધું શીખી શકે. મારું નામ ગીતા શાહ છે. હું શ્રી કાંતાસ્ત્રી વિકાસ ગૃહ ટ્રસ્ટ સંચાલિત પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. અમારું ટ્રસ્ટ લગભગ 75 વર્ષથી રાજકોટમાં પ્રસિદ્ધ છે અને ખૂબ સારી વિદ્યાર્થિનીઓ એટલે કે દીકરીઓ માટેની શાળા ચલાવે છે. 4 શાળા છે અમારી અને આજે અમે લોકો 4 શાળાના શિક્ષકો લગભગ 75 થી 80 જેટલા શિક્ષકો આજે આ તાલીમમાં ભાગ લઈ રહ્યા છે અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય, શિક્ષકો કઈ રીતે ભણાવવું જોઈએ કે જેથી વિદ્યાર્થીઓ વધારેમાં વધારે સારી રીતે પોતાનું જીવન આગળ વધારી શકે એ માટેના પ્રયત્નો હતા. 6 દિવસનો આખો તાલીમનો કાર્યક્રમ છે અમે લોકોએ શરૂ કર્યો છે આ વર્ષે અને એમાં બહુ જ સારી રીતે તાલીમ અમે અત્યારે લઈ રહ્યા છીએ. અત્યારે અમારી શાળામાં કુલ 1400 વિદ્યાર્થીઓ ભણે છે. બાલ મંદિરથી ધોરણ 1 થી 8 સુધી અમે આ શાળા ચલાવી રહ્યા છીએ.